જો ભાઈ 12:30 વાગી ગયા છે, 1:45 થવા આવ્યો છે અને ભૂખ લાગી છે આને. તો ભાઈ ભેળનો પ્રોગ્રામ કરવાનો છે આપણે, બરાબર? હા, બધા સૂતા છે તો હવે કોઈને ખબર ના પડે ને એ રીતના, હવે અવાજ ન આવે એ રીતના બનાવવાની છે ભેળ. ચેવડો પણ નથી, કોરા મમરા છે તો એનાથી કામ ચલાવવું પડશે. ચાલ ફટાફટ. હે અવાજ આવે છે? હા ભાઈ, મારો વારો એટલે પડ્યો છે કેમ કે એને થોડુંક હાથમાં બ્લેડ વાગી છે એટલે એને હૈયે નહોતું. હા, એને યાદ નહોતું કે ભાઈ મને વાગેલું છે, પણ એક ટામેટું સુધાર્યું ને એક ચીરમાં તેનાથી જલન ઉપડી. હું નહીં સુધારું, હવે પલાળ્યું છે તો મૂંડાવું તો પડશે જ. તે એમાં ભાઈ છે એવું કે ભૂખ મને લાગી છે અને 1 વાગવામાં થોડીક જ વાર છે. આયુર્વેદિક કાઢ નાખો ટામેટાનું ઉપરનું છે ને, બસ એમાં જીવાત હોય. એનો અવાજ બેસી ગયો ને તો બળ કરીને બોલે છે. અત્યારે મને ઊંઘે આવે, મેં એક ઊંઘ કરી લીધી અને ઊંઘમાંથી મને જગાડીને બેસી એને એમ કે હું એને ભેળ બનાવી દઈશ, પણ વાગ્યું છે એ ભૂલી ગયા એટલે એને જ કરવું પડ્યું. જો આખો એ હકોરો ભરીને બનાવવાની છે. હવે એ જાગી છે એટલે એ તો ખાધા વગર નહીં રહી. ફૂલ તીખી કરી દો, બરોબર. બીજું કાંઈ ચવાણું બવાણું એવું કાંઈ કરું છું આમાં કાંઈ નવે. કોથમરી પછી નાખતો લાસ્ટમાં. અરે સરખું મિક્સ થઈ જાય. ચાલ ભાઈ, બની ગઈ છે હવે ભેળ. રાતનો 1 વાગ્યો છે, પેટ પૂજા કરી લઈએ, સૂઈ જાય. કરતો ટેસ્ટ. રાધે કૃષ્ણ. કેમ છે? ઓકે. તો ચલો બાય બાય ગાઈસ, મળીએ આપણે કાલે.